નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો જેથી અમારા રોજના વિડીયો તમને મળે। અને ખેડૂત મિત્રો, વિડીયો અંત સુધી જુઓ અને જાણો કઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ નોંધાયો છે। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ। માર્કેટ યાર્ડ નીચો ભાવ અને ઊંચો ભાવ। ગોંડલ માર્કેટ યાર્ડમાં 61 થી 310, ભાવનગરમાં 130 થી 400 રૂપિયા। તેમજ મહુવા માર્કેટ યાર્ડની વાત કરીએ તો 125 થી 330, તેમજ પાલીતાણામાં 250 થી 310 રૂપિયા। તેમજ તળાજા માર્કેટ યાર્ડમાં 90 રૂપિયાથી 310 રૂપિયા। તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો 130 થી 350 રૂપિયા। તેમજ જામનગરમાં 45 રૂપિયાથી 350 રૂપિયા। તેમજ અમરેલીમાં પણ 120 થી 350 રૂપિયા છે। મહેસાણા માર્કેટ યાર્ડમાં મિત્રો 100 રૂપિયાથી 460 રૂપિયા છે। આણંદ માર્કેટ યાર્ડમાં મિત્રો 500 રૂપિયાથી 546 રૂપિયા છે। તેમજ પોરબંદરની વાત કરીએ મિત્રો તો 300 રૂપિયાથી 400 રૂપિયા છે। વડોદરામાં 160 થી 440 રૂપિયા નોંધાયા છે। દાહોદ માર્કેટ યાર્ડમાં 120 થી 400 રૂપિયા। તેમજ અમદાવાદની વાત કરીએ તો 260 થી 400 રૂપિયા। મોરબીમાં 200 રૂપિયાથી 410 રૂપિયા। તેમજ વિસાવદરમાં 130 થી 220 રૂપિયા। તેમજ જેતપુરમાં 141 થી 565 365 રૂપિયા। તેમજ ધોરાજીમાં 60 રૂપિયાથી 351। તેમજ મોડાસામાં 90 રૂપિયાથી 315 રૂપિયા।